કેમ છો બધે મજામાં જશો તો અત્યારે અમારે જવાનું છે મેડીમાં આયા દર્શન કરવા તો જામ તૈયાર થઈ ગયા આવે છે હાલો તો હવે જાય આપણે નારી નથી પણ બાકી છે આ ગ્રાફિક છે અત્યારે છે ને તો કામ હાલે છે કંઈક આપણે પહેલી વાર આવ્યા ને ત્યાં બ્લોક એવું કંઈ હતું નહીં અહીંયા જો ઓટો બની ગયો ને બ્લોક કંઈ નાખાઈ ગયા એમાં પપ્પા જો રખડે આપણે મંદિરની પાછળ હોય એવા એ બધું જો અહીંયા કેવું મસ્ત ગ્રાઉન્ડ છે તો અહીંયા પાછળનું મંદિર અહીંયા ધજા મસ્ત છે તો આ વડલો અને ઘણું કામ થઈ ગયું છે આપણે પહેલી વાર આવ્યા ને ત્યાં બ્લોક ને એવું કાંઈ ફિટ નથી જો નદી છે ત્યાં જવાય એમ નથી બાકી તમે જાય નદી છે તમને નહીં દેખાતું પાણી થોડું થોડું દેખાય જાય ઝાડવા આડા આવે છે બીજું કંઈ નહીં હાલ જાય કેમનું જવું છે હાલો પાછા આમ વયા જઈએ આપણે પપ્પા કાંકને બેઠા કોકે વાતું કરે અહીંયા જો પગ ને એવું બધું પડ્યું જેને માનતા હોય ને એ સડાવે અહીંયા ટેટા તો લાલ લાલ કેટલા બધા હે એટલી મસ્ત પાણી દેખાય જો એ મસ્ત હે જો વાતાવરણ હવે આપણો વારો આવી ગયો છે મારી વધારવાનો એ તો એમ જ રહે આવું પણ નવું ના ખાયું કે નહીં આ દીવાનું દિવાળીયું હતું જ ઓલા વખતે બગડે નીકળો ને ધરના હું પીઝા તો અત્યારે તો અહીંયા હનુમાન મંદિર આવી ગયા છે
જાવું કે કાંઈ મંદિર છે. ચાલો આપણે દીવા બીવા કરી લઈને પછી આપણે ભાગીએ પાસે. અને અહીંયા જો બહુ મસ્ત લોકેશન છે, ઝાડવાને એવું છે એટલે. ઘટે ને આ બતાવજો માણસ ભાઈ નો ઘટે એવો નજારો થયો મસ્તી ના ફૂલ કાકા. જો કેવું મસ્ત લોકેશન છે, ઝાડવા ને કેળો. અહીંયા જો આ ડેમનો પારો છે. પારો અહીંયા આપણે ડેમ જોવા આવ્યા છે. ચડવાનો છે. અહીંયા રોડ છે. અહીંથી એવું છે. અહીંયા વાહન લઈ જવાનું. ઓય ચાલો ચડવા માંડીએ. અરે રાતો બીક લાગે. એ પપ્પા કે કાંઈ લહેરી જાય નહીં આપણે. આમ તો જા રસ્તો ડેમ કેવડો છે. આ ડેમ છે ને કેટલા આપણે ગુજરાતમાં આ ડેમનો છે ને કેટલા નંબર આવે ખબર છે? બીજો લગભગ 3જો નંબર આવે. જો અહીંયા કઈ ન ઘટે. જો આ ડેમ છે. સારી કોઈ પાણી દેખાય. આ છે નો ટાંકો હે. આ બધું પાણી છે અજાયબ, કેશોદ, માણાવદર બધે એમાં પાણી જાય અહીંથી. ક્યાં ક્યાં આપણે માથી આવ્યા. કેવું મોલું વાદળી વાદળી પાણી દેખાય. ગુજરાતમાં આમાં છે ને આનો 3જો નંબર આવે. કેટલામાં? 3જો. એવડું ડેમ છે. આ કયા ગામનું ડેમ હોય ને એ કોમેન્ટમાં કહેજો તમને ખબર હોય તો. અને જો ગિરનાર કેવો મસ્ત દેખાય છે. આ નજારો તો અહીંયા કોઈ રહેતું છે? અહીંયા કોઈ રહેતું ન હોય. અહીંયા જો આવડી બધી વરસલી આપણે જ નાની નાની છે. આમ તો હેઠ આપણે ઓલા ગેટ લગે. અહીંયા તો ચેતવણી બહુ જાજી લખેલું. જળાશયમાં મગર હોવાથી અંદર જવું જોખમી હોય તો અંદર જવાની તેમજ નહાવાની સખ્ત મનાઈ છે. જા ના મજા અહીંથી નીચે ઉતરી જાય. અહીં ઉતરે મગર. આમાં મગર્યું છે દુનિયાની. મેં ઓલી કે જોઈતી હો. અહીંયા તો માણા ખાવું છે. રજા હે ને ક્રિસમસ ટ્રીની એટલે જમીન રાખતા ને જો ઓલી બે નારિયેલીઓ દેખાય. એ મંદિર જઈ ત્યાં રાખતા ને જમીન તો ઓલું મંદિર જો વસારે દેખાય ને એ મંદિર ત્રિવેણીનું છે. એનું ત્રિવેણી ત્યાં ભોલેનાથનું મંદિર હતું. ત્યાં મહાત્મા રહેતા તો એ અમે ત્યાં જતા. તો આ ડેમનો ભરાવો છે ને એટલો બધો ન થતો એટલે વસારે. તો એ ત્યાંથી જો વાંથી હાલીને આમાં નકડી બાવડુની કાંઈક હતી જંગલ જેવી. જંગલમાં હાલીને એ મંદિરે છે જતા. એટલે એ ડેમ વસારે મંદિર આવી ગયું. વચારે મંદિર છે દેખાય છે? હા અહીંયા એ ડેમ વસારે મંદિર આવી ગયું. પહેલાં અમે તો અહીંયા જતા હું તાર મમ્મી ને બધા ધૂળીઓ. આમ મસ્ત ચોખ્ખું દેખાય. જૂની નોકરી તો નજર સારી કોઈ કા પારો ચોરસ થઈ ગયું. ચોરસ નહીં. આમાંથી પાણી પીવો બોલો. ગંધારું હોય સારું ન હોય. આ તો નર્મદાનું પાણી. નર્મદા મૈયાનું પાણી ગંધારું હોય. ગંગા મૈયા કહેવાય. નર્મદા મૈયા કહેવાય. ગંગા મૈયા. અહીંયા તો નર્મદા જ થયું ને. અહીંયા કેટલું બધું હેલા પાણી જો. અહીં જઈને મરવું હોય ને અહીંયા કુદકો મરે.
આ ટાંકો હે કા પાણી ક્યાં ક્યાં જાય આ ડેમનું પાણી છે ને આપણે અહીંથી માંડીને જાય મેંદેડા મેંદેડાથી અજાબથી કેશવત માળિયા ત્યાં થાય સીધું આ પાણી છે ને છેક વેરાવળ આ જો અહીંયા કશું કરવા વળી ગયો આપણા ખેતરમાં કોઈ લાઈન નથી તૂટી હા ઈ પાણી છે બે લાઈન છે કેવડી લાઈન છે આમાં સેવા ઘાટ પણ મોટર જો પડી ગયા કેવડી છે મંદિર પણ ન્યા છે શું બનાવ્યું છે ન્યા પણ બનાવી ગયું છે મંદિર એમ નહીં પેલા કાંઠા ઉપર હતું આ તો નદી પેલા હોય ને કાંઠા ઉપર હતું પછી આ બધી ડેમમાં આવી ગયું કેટલા આમાં તો નવરા થઈ ગયા કેટલા ગામડા હોતને આવી ગયા ગામ ફેરાવો કર્યા આ સલકી હોતી ને ઉપર ડેમ આ તૂટે તો આ બધી ધોઈ નાખે અહીંથી માંડી ઝાડ વિસ્તાર લગે છે ને સૌથી ચોખ્ખું કરી નાખે આ તૂટે ને જવાનું છે અહીંથી ન ઉતરે ભાઈ અમે લપટે લપટીએ ને ઓલો પડવાનું છે આપણે ગિરનાર ચડીને આવતા હોય ને આમ થાય જવાનું છે પપ્પા હમણાં હા ગિરનાર જવું જ છે હા જવું જ છે તું ના સરી મહિનો દિવસે પ્લાન કરે છે ગિરનાર ચડવાનું હજી ગયા નથી ઓલા રવિવાર જાય કોઈક હાથવારો આવે જીગાભાઈ તારે તો થાય કોણ કોઈ તારા જીગાભાઈ આવે તો થાય ભેગા હાથવારો તો જોઈ ને એમ રજા હોય તે આવે કાલ રજા છે પણ કાલ આનું આવે એનું કરવાનું અમે ત્યાર હોય અંબાજી જવાનું મજા આવે દાતાર તો જઈએ બે દાતાર તો આખ નીકળું અંબાજી આપણે એક જ વાર ગયા કા પપ્પા હું તો 5-6 વાર જઈએ અમે તો ટિફિનું લઈને જતા હીરા ગણવા જતા ને એકને રજા હોય ને એટલે અમે બધા આવી જતા 7-8 જણા જતા ને અમે એકને રજા હોય એટલે બધા આવી જાય ગિરનાર ટિફિનું લઈને ઉપર પછી આખો દી રખડી બસને તો પાસ હોય કાંઈ ટિકિટ ભાડાની કંઈ જરૂર ન હોય આખો દી રખડી પછી બપોરે જમવાનું હોય ટિફિન ભેગું અમને નથી જતું અહીં શું છે આ પાણી અહીંયા જાય કેનાલમાં પાણી એટલું છે ને એ આડી ઓલું આ કેની પીડી હરખવાની હા નહીં દેખતો આ કેવો મસ્ત રસ્તો છે મમ્મી આવી નહીં ને ફોટા પાડવા ઓકે મમ્મી આવી નહીં ને મજા આવે એને ક્યાં આવશે ગમે જવું હા ભલે વાડીએ વાહંદા કરે બીજું શું ભલે પોદરા પૂછે આમાં હિસકવા જવું છે આ પકડીને મજા આવી છે કે અહીં મંદિર હતું ને અહીંયા હતું છે ડેમ વાળા ભાઈ આવ્યા નથી બાકી જવાય જાય આ તાળીનું ઝાડું કેવું કે નહીં ખજૂર થાય રે તાળી હોય એવી અહીં ફોટા પાડવા જવા જોયા મસ્ત હે ઓલા ફૂલ અહીંયા મંદિર છે નજારો તો જોતું વાવ કેવા મસ્ત ફૂલ છે પપ્પા ફોટા પાડી દે હાલો બે ત્રણ ચાલ શું થાય હાલે રામ વિડીયોમાં તો આવી જાય ને નજારામાં કાંઈ ઘટે અહીંયા છે ને ભોલેનાથના બાપાનું મંદિર છે ત્યાં જાય આ નજારો તો જોવો યાર કાંઈ ઘટે નહીં આમ જોઈ લ્યો ઘટે તો નકરી જિંદગી જ ઘટે હો સારું આપણે હાલો અંદર જઈ જો મસ્ત નજારો દેખાય છે કાંઈ ઘટે એમ નથી અહીંયા ખાલી એક સફાઈ ઘટે છે સફાઈ થોડીક ઓછી છે બાકી કાંઈ ઘટે નહીં અને બાપાના દર્શન આપણે કરી લઈએ મહાદેવના રામેશ્વર મહાદેવ છે જરીક આઘા તો રહ્યો લા જય મહાદેવ
જય ભોલેનાથ મહાદેવ. હિસકા ખાવા એટલે હે ને થોડીક ઊંચાઈ વધે તમારી. ટેટા હે ખવાય વળના ટેટા આમ જો પક્ષી ખાય આપણે થોડા ખાવાના હોય. વાહ ભટકાની ઊંચાઈ વધી જાય નકર ટકોરો તૂટી જાય. તારી કામની વસ્તુ નથી. અમે પેલા ઝીણકા હતા ને બહુ હિસકતા. પગ નહીં અડવા દેવાના. પગ નહીં હું કેમ ખાતો તેમ ખાવાનું. ઊસું જાય લજી ઉસું જાય જેટલું ઉસું હોય ને જાયલું છે. પગ હું કરવા અડવા દે. એમ મસ્તીનો સનસેટ થાય છે. નંબર જલ્યા ફૂલ વીણમાં વેરગા છે બધા સફેદ ને ગુલાબી અને ઓલા કેવા કહેવાય રાણી કલર. મને તો બહુ કલરમાં ખબર ન પડે કેટલી જાતના ફૂલ છે આમાં. આને પકડી તમે તો લઈ લીધા. સીધ જાવ નથી જવું ત્યાં આગળ. આ ફૂલ લઈને આવ્યો. આ બે રાતના અને આવડા ત્રણ જાય. કેટલી જાતના હે? 2 આમાં 3 ત્રણ જાય. 4 ને 5 કલર છે આ. એ લાલ કેથી કાઢ્યો ને બધાય હું તો લઈ લો. તારી ગોળ તો લાય. લાલ કલર ક્યાં? બસ હવે બે હવે ભાગ પાડ લેજો બીજી રેવા દે. હાલો હાલે પાક પાડ લે હું. હાલો 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 હાલો. હાંજ પડી ગયા હવે આપણે ગાયને દોવાનો ટાઈમ થઈ ગયો. હા હાલો પણ નિરાતે પાછા આવશું આપણે ઓલી રજા. પાછા આપણે રોજ રોબા મિત્રો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું એક નવા બ્લોગમાં.